હૈદી કરી છે અહીંયા તો આમ જોવો તો બધું વેર વિખેર કરી નાખ્યું છે, બધું પલાળી દીધું છે, ફૂગ લાગી ગઈ છે, કોટા ફૂટી ગયા છે. આ ખેડૂતની શું છે દશા થશે. બીજાની તો શું વાત કરું, મારું જ આ ખેતર છે ને 8 વીઘાનું છે. મારા 8 વીઘાના ખેતરમાં પાથરા પડ્યા છે. આજે રાત્રે વરસાદ વધારે આવ્યો તો મને 2 વાગ્યા સુધી નીંદર નહોતી આવી. ખેતરના નીચલા શેઠે જઈને બેઠો તો છત્રી લે કે પાથરા તણાઈને અહીંયા ન આવે. તો આજે 35 50 વીઘાની જે સિંગ આમ પડે છે એની શું દિશા છે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે કંઈક ખેડૂતો સામું જોવો. ખેડૂતો તમારી સામું જોવે છે તો તમે ક્યારેક ખેડૂત સામું જોવો. આ જોવો ને તોય તમારું હૃદય દ્રવી ઉઠશે. મારે તો 8 વીઘાની છે સિંગ, છતાં આપણને ઊંઘ ન આવતી હોય તો આ જેને મારે તો બીજો કામ ધંધો છે, ખાલી ખેતી ઉપર નથી, છતાં જો આમ થતું હોય તો જે આખો આધાર ખેતી ઉપર છે એની શું દિશા થાય, કંઈક તો વિચારો. એટલે જેમ બને એમ જ્યાં આવે ત્યાં સલાહ આપવાનું રહેવા દો અને કાંઈક સહકાર આપવાનું શરૂ કરો એવી મારી વિનંતી છે.